નમસ્તે દર્શક મિત્રો, લીગલ એડવાઇસ બાય હેમા શુક્લાની મારી યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે. અંબાજી મંદિર ગાદીનો ડિસ્પ્યુટ અને જે 8 કરોડ રૂપિયા લાંચનો પત્ર છે એ અંગેના વિડીયોઝ આપણે કરી રહ્યા છીએ. એના વિડીયો પાર્ટ 3માં આપનું સ્વાગત છે. વિડીયો પાર્ટ 3 શરૂ કરતાં પહેલાં મિત્રો, વિડીયો પાર્ટ 2માં સુપ્રીમ કોર્ટના ડિસિઝન અંગે જે મેં વાત કરી હતી એ 20,000 રૂપિયાથી ઉપરની કોઈ પણ એમાઉન્ટ હોય તો એ માત્ર બાય ચેક જ લઈ શકાય. મેં ભૂલથી એ વિડીયોમાં બાય કેશ કહ્યું હતું, પણ બાય ચેક જ લઈ શકાય, કેશ લઈ શકાય નહીં. એટલી સ્લીપ ઓફ ટંગ બદલ હું આપની માફી માગું છું. એટલે આ રીતે આટલી મોટી એમાઉન્ટ છે, કોઈ પણ પોલિટિકલ પાર્ટી કે એના એજન્ટ કે વ્યક્તિ જે કોઈ હોય એ કેશથી લઈ શકે નહીં. એટલી ચોખવટ કરીને હવે આપણે આગળ વધીએ આ વિડીયો પાર્ટ 3માં કે જો આ પત્ર નકલી સાબિત થાય, ઉપજાવેલો સાબિત થાય તો એના લીગલ ઇમ્પ્લિકેશન્સ શું થાય, શું થઈ શકે. તો મિત્રો, પહેલી વાત એ કે જો આ પત્ર નકલી સાબિત થાય તો આ ઉપજાવી કાઢેલા પત્ર અને પ્રસિદ્ધ કરવા બદલ જેણે કોઈએ ઉપજાવી કાઢ્યો હોય કે જેણે કોઈએ પ્રસિદ્ધિ કરી હોય એની સામે ફરજી ડોક્યુમેન્ટ ઊભા કરવા, પ્રસિદ્ધ કરવા વગેરે બધા જે કોગ્નિઝેબલ ઓફેન્સીસ છે, નોન બેલેબલ, એને માટે થઈને દીવાની અને ફોજદારી બંને પગલાં લઈ શકાય અને લેવા જ જોઈએ. કારણ કે આ એક બહુ મોટી વાત છે. આમાં બહુ મોટી હસ્તીઓને સંડોવવામાં આવેલી છે. તદ્દન ખોટું પેલું કરવામાં આવ્યું છે અને પોલિટિકલ પાર્ટી, 2 કલેક્ટર્સ, ઘણા બધા સંતો વગેરેને પણ ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે. એટલે કોઈ વ્યક્તિ આવી રીતે ધારે ત્યારે કરી શકે નહીં, એટલે એની અસર કરી શકે. જેના નામ આવ્યા છે એમાં જે સંતો છે, જે રાજકીય પક્ષ છે, રાજકીય વ્યક્તિ છે અને કલેક્ટર્સ છે, એ લોકો આને અંગે આ પત્ર ઉપજાવી કાઢનારની સામે ફોજદારી પગલાં, ફોજદારી ફરિયાદ પણ કરી શકે અને બદનક્ષી માટેના દીવાની પ્રોસિડિંગ્સ પણ કરી શકે અને કરવા જોઈએ. પછીની વાત છે કે અખાડો આ જે સાધુએ અને જે સાધુઓ આમાં સામેલ હોય ને જેણે આ નકલી પત્ર ઉપજાવી કાઢ્યો હોય કે પ્રસિદ્ધ કર્યો હોય એની સામે અખાડાના બંધારણ પ્રમાણે પગલાં લઈ શકે અને લેવા જ જોઈએ. એના ભગવા સામે, એના મહંત પદ સામે, એ બધા સામે અખાડો પણ પગલાં લઈ શકે ડિસિપ્લિન નીચે અને લેવા જોઈએ. કારણ કે બીજી વાર બીજું કોઈ પણ આવું કરવાની હિંમત ન કરે અને કરતું ભૂલી જાય. કારણ કે ફરજી ડોક્યુમેન્ટ આવી રીતે ઊભા કરવા એ માત્ર ધાર્મિકતા સાથેની રમત નથી. આવા સંતોના નામ ઇન્વોલ્વ કરવાને એ બધું પણ એ કાનૂન ભંગ છે, એ કાયદા સામેની રમત છે જે કોઈને પણ રમવા દઈ શકાય નહીં. ને ભગવાને તો રમવા દઈ શકાય જ નહીં. ભગવાઓ માટે તો આ એક વધારે ગંભીર, ખૂબ ખરાબ ગુનો બની જાય છે. માત્ર કાનૂની રીતે નહીં, નૈતિક અને સામાજિક રીતે અને ધાર્મિક રીતે પણ.